સમાચારની શરૂઆત કરીએ તો આજે ઉત્તરાયણ પર્વ છે ત્યારે રાજકોટ ખાતે પણ સોસાયટીમાં ચાપડી ઉદ્યાનો કાર્યક્રમ યોજાયો છે। જ્યાં મકર સંક્રાંતિ નિમિત્તે સોસાયટીમાં ઉદ્યાનો કાર્યક્રમ યોજાયો। એક જ દિવસમાં કરોડો રૂપિયાનું ઉદ્યું રાજકોટવાસીઓએ આરોગ્યું। જ્યાં મકર સંક્રાંતિ નિમિત્તે સોસાયટીમાં ઉદ્યાનો કાર્યક્રમ યોજાયો હતો। એક જ દિવસમાં કરોડો રૂપિયાનું ઉદ્યું રાજકોટવાસીઓએ આરોગ્યું છે। જ્યાં રાજકોટની સોસાયટીમાં ચાપડી ઉદ્યાનો કાર્યક્રમ યોજાયો હતો। મકર સંક્રાંતિ નિમિત્તે સોસાયટીમાં ઉદ્યાનો કાર્યક્રમ યોજાયો હતો તો એક દિવસમાં કરોડો રૂપિયાનું ઊંધિયું રાજકોટવાસીઓએ આરોગ્યું। મકર સંક્રાંતિ નિમિત્તે સોસાયટીઓમાં ઉદ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે। જ્યાં એક દિવસમાં કરોડો રૂપિયાનું ઊંધિયું રાજકોટવાસીઓએ આરોગ્યું છે। મહત્વનું કહી શકાય આજે મકર સંક્રાંતિ છે તો રાજકોટવાસીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। લોકો ધાબે ચડીને પતંગ ચગાવી રહ્યા છે તો એક બાજુ રાજકોટની સોસાયટીમાં ઉદ્યાનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે। જ્યાં મકર સંક્રાંતિ નિમિત્તે ચાપડી ઉદ્યાનો કાર્યક્રમ સોસાયટી ખાતે યોજવામાં આવ્યો છે। રાજકોટની સોસાયટીમાં ચાપડી ઉદ્યાનો કાર્યક્રમ યોજાયો છે જ્યાં લોકોમાં ભારે આનંદ જોવા મળી રહ્યો છે। લોકો ઉત્સાહપૂર્વક ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી રહ્યા છે। આજે ઉત્તરાયણનો પર્વ છે અને રાજકોટવાસીઓ છે તે ઊંધિયું આરોગતા હોય છે। સીધા જ આપણે દ્રશ્ય દેખાડવા માંગીશ રાજકોટના અલગ અલગ સોસાયટીના દ્રશ્યો કે જ્યાં કહી શકાય કે જે ઊંધિયું લોકો ભેગા થઈને બનાવતા હોય છે અને તેને આરોગતા હોય છે। આજનો દિવસ ખૂબ જ પવિત્ર હોય છે અને ખાસ તો એકતાનો સંદેશો પણ ક્યાંક ને ક્યાંક લોકો આપતા હોય છે। સોસાયટી વાસીઓ છે તે ચાપડી ઊંધિયું બનાવીને ભેગા મળીને જે જમતા હોય છે। એટલે કે બાળકો ક્યાંક ને ક્યાંક ધાબે ચડીને પતંગની મજા તો લે જ છે પણ સાથે સાથે જે વડીલો હોય છે તેઓ જે રસોઈ જે બનાવતા હોય છે તે ભેગા થઈને રસોઈ બનાવતા હોય છે, ઊંધિયું બનાવતા હોય છે। શું નામ આપનું અને આજે જે ઊંધિયું તમે બનાવ્યું છે શું શું ઊંધિયું નાખેલું છે અને ઊંધિયું શા કારણે સૌરાષ્ટ્રવાસીઓમાં ઉત્તરાયણના દિવસે પ્રચલિત છે? મારું નામ હંસાબેન હસમુખભાઈ કકાસણિયા। હંસાબેન હસમુખભાઈ કકાસણિયા। અને આ શિયાળાનો તહેવાર છે। આપણે બટેટા, રીંગણા, વટાણા, વાલોર, ફુલાવર અને અનેક જાતના શાકભાજી નાખીને આ ઊંધિયું બનાવી છીએ। અને અમે સોસાયટીમાં એવો અમારો સમ છે કે અમે ભાઈઓ તથા બહેનો બધા ભાઈ બહેન તરીકે અમે આ મકર સંક્રાંતિ ઉજવી છીએ। અને આજે ઉત્તરાયણનો પર્વ છે અને રાજકોટવાસીઓ છે તે ઊંધિયું આરોગતા હોય છે। સીધા જ આપણે દ્રશ્ય દેખાડવા માંગીશ રાજકોટના અલગ અલગ સોસાયટીના દ્રશ્યો કે જ્યાં કહી શકાય કે જે ઊંધિયું લોકો ભેગા થઈને બનાવતા હોય છે અને તેને આરોગતા હોય છે। આજનો દિવસ ખૂબ જ પવિત્ર હોય છે અને ખાસ તો એકતાનો સંદેશો પણ ક્યાંક ને ક્યાંક લોકો આપતા હોય છે। સોસાયટી વાસીઓ છે તે ચાપડી ઊંધિયું બનાવીને ભેગા મળીને જે જમતા હોય છે। એટલે કે બાળકો ક્યાંક ને ક્યાંક ધાબે ચડીને પતંગની મજા તો લે જ છે પણ સાથે સાથે જે વડીલો હોય છે તેઓ જે રસોઈ જે બનાવતા હોય છે તે ભેગા થઈને રસોઈ બનાવતા હોય છે, ઊંધિયું બનાવતા હોય છે। શું નામ આપનું અને આજે જે ઊંધિયું તમે બનાવ્યું છે શું શું ઊંધિયું નાખેલું છે અને ઊંધિયું શા કારણે સૌરાષ્ટ્રવાસીઓમાં ઉત્તરાયણના દિવસે પ્રચલિત છે? મારું નામ હંસાબેન હસમુખભાઈ કકાસણિયા। હંસાબેન હસમુખભાઈ કકાસણિયા। અને આ શિયાળાનો તહેવાર છે। આપણે બટેટા, રીંગણા, વટાણા, વાલોર, ફુલાવર અને અનેક જાતના શાકભાજી નાખીને આ ઊંધિયું બનાવી છીએ। અને અમે સોસાયટીમાં એવો અમારો સમ છે કે અમે ભાઈઓ તથા બહેનો બધા ભાઈ બહેન તરીકે અમે આ મકર સંક્રાંતિ ઉજવી છીએ। અને અમને બહુ જ મજા આવે છે, બહુ જ મજા આવે છે। આ કઈ સોસાયટી છે? ગુલમોર રેસિડેન્સી। અને કેટલા વર્ષથી તમે આ પ્રથા જાળવીને રાખી છે? અમે આજે લગભગ 10 વર્ષથી આ પ્રોગ્રામ કરીએ છીએ। તમે શું કહેશો માસી, શું નામ તમારું? ચંપાબેન મારું નામ। અને કેટલી મજા આવી રહી છે આજે? મજા આવે અમને તો એ બધી અડી મળી દેરાણ જેઠાણી બધી ભેગી રહી ને બધું બનાવી શેરીના બધાય બહુ મજા આવે અમને। બેન તમે શું કહેશો, શું નામ અને આજે એક ઉત્તરાયણનો તહેવાર છે, એકતાનો એક સંદેશો પણ ક્યાંક ને ક્યાંક આપી રહ્યા છો। સોસાયટીના લોકો બધા ભેગા થઈને ખાસ તો જે ઊંધિયું છે તે બનાવતા હોય છે અને તેને આરોગતા હોય છે। મારું નામ દુધાગરા વિલાસબેન। આ ઊંધિયું ઘરે બનાવીને ખાવાનું મહત્વ એટલું છે કે હાથે બનાવીને જે ચોખ્ખું છે બહારનું ખાય એના કરતા ભેગો તહેવાર મનાવવાની મજા આવે। બધા ભેગા થઈને જમે એક થાળીએ અને તહેવાર મનાવવાની મજા આવે ને બધું લીલોતરી ખવાય છે શિયાળાની સિઝનમાં।
ચોક્કસથી લીલોતરી ખવાય શિયાળાના સિઝનમાં તે પણ એક સંદેશો ક્યાંક અપાઈ રહ્યો છે અને ખાસ તો ભેગા મળીને જમવાની વાત છે, ભેગા મળીને રસોઈ બનાવવાની વાત છે. આ એક જે પરંપરા ક્યાંક ને ક્યાંક જાળવી રાખી છે. શું નામ તમારું અને શું કહેશો? ટંકારિયા, રંજનબેન ટંકારિયા. રસોઈ બનાવવા જાવ, જ્યાં ઓર્ડર આવે ને અહીંયા જાવ, પછી બનાવી દઉં. અને આટલા વર્ષ થયા બનાવું, 25 વર્ષ થયા રસોઈ બધી બનાવી દઉં. પછી જ્યાં ઓર્ડર આવે ત્યાં ઘરે બનાવી વેચું છું. ઘરે બનાવીને વેચી નાખું ટોપ ભરી. આમ અંબિકા પાટ રૈયા રોડ ની અંબિકા પાટ. ચોક્કસથી કહી શકાય કે એક માહોલ ક્યાંક ને ક્યાંક બાળકોમાં તો દેખાઈ રહ્યો છે કે તેઓ ધાબે ચડીને પતંગ ઉડાડતા હોય છે, પણ વડીલોમાં પણ એક જે માહોલ છે તે દેખાઈ રહ્યો છે. સોસાયટીના જે વડીલો છે તે બધા ભેગા મળીને ઊંધિયું અને ચાપડી જે બનાવતા હોય છે અને ત્યારબાદ તેને આરોગતા હોય છે. એક એકતાનો સંદેશો આપવા માટે આ પ્રકાર જે ગેટ ટુગેધર ક્યાંક ને ક્યાંક રાજકોટના અલગ અલગ સોસાયટીમાં થઈ રહ્યા છે. પ્રોફેસર વ્યાસદ, રૂકુંડેલ, રાજકોટ.